દોસ્તો, આજે આપણે એક મસ્ત મજાની દુનિયામાં જવાના છીએ, પ્રકાશ, પડછાયા અને પરાવર્તનની દુનિયામાં. તો શું તમે બધા તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો, શરૂઆત એક સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે આપણી આસપાસની આટલી બધી રંગીન વસ્તુઓ, જેમ કે ફૂલો, પક્ષીઓ, આપણા મિત્રો, આ બધું કેવી રીતે જોઈ શકીએ છીએ? શું છે એ જે આપણને જોવામાં મદદ કરે છે? તો જવાબ છે ને એકદમ સિમ્પલ છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે પ્રકાશ. જરા વિચારો, જો લાઇટ જતી રહે અને એકદમ અંધારું થઈ જાય, તો શું આપણે કંઈ જોઈ શકીએ? ના, બિલકુલ નહીં. કારણ કે પ્રકાશ જ છે જે બધી વસ્તુઓને આપણી આંખો સુધી પહોંચાડે છે. સારું, તો સવાલ એ છે કે આ પ્રકાશ આવે છે ક્યાંથી? જુઓ, કેટલીક વસ્તુઓ એવી હોય છે જે પોતાનો પ્રકાશ જાતે જ બનાવે છે, જેમ કે સૂરજદાદા, આપણે વાપરીએ ટોર્ચ કે પછી ઘરનો બલ્બ. આવી વસ્તુઓને આપણે પ્રકાશિત પદાર્થો કહીએ છીએ. હવે વિચારો કે પ્રકાશ કોઈ વસ્તુ પર પડે તો શું થાય? વેલ, એ તો એના પર આધાર રાખે છે કે વસ્તુ કેવી છે. જો કોઈ વસ્તુ અપારદર્શક હોય, એટલે કે જેની આરપાર ન જોઈ શકાય, જેમ કે લાકડું, તો એ પ્રકાશને રોકી દેશે. પણ જો વસ્તુ પારદર્શક હોય, મતલબ કે કાચ જેવી, તો પ્રકાશ એમાંથી સીધો જ પસાર થઈ જશે, જાણે કોઈ દરવાજો ખુલ્લો હોય. તો હવે સવાલ એ છે કે જ્યારે પ્રકાશને કોઈ અપારદર્શક વસ્તુ રોકી દે, ત્યારે શું બને છે? વિચારો તો. એકદમ સાચું, બને છે પડછાયો. ચાલો, આ પડછાયાની રમતને જરા નજીકથી સમજીએ. જુઓ, પડછાયો બનાવવા માટેની એક સિમ્પલ રેસિપી છે. એના માટે 3 વસ્તુઓ જોઈએ. પહેલું, પ્રકાશનો કોઈ સ્ત્રોત, જેમ કે ટોર્ચ. બીજું, એક અપારદર્શક વસ્તુ જે પ્રકાશને રોકે. અને ત્રીજું, એક પડદો, મતલબ કે કોઈ દિવાલ કે જમીન જેના પર પડછાયો દેખાઈ શકે. ચાલો, હવે સમય છે એક જબરદસ્ત એક્ટિવિટીનો. મારો એક સવાલ છે, શું આપણે કોઈપણ જાતના લેન્સ વગર કોઈ વસ્તુનું ચિત્ર પાડી શકીએ? તમને લાગશે કે આ કેવી રીતે શક્ય છે? પણ જવાબ છે હા, બિલકુલ કરી શકીએ. અને એના માટે આપણે બનાવીશું એક પિનહોલ કેમેરા. અને એને બનાવવું તો એકદમ સહેલું છે. આપણે ફક્ત 2 બોક્સ લેવાના છે, એક મોટું અને એક એનાથી થોડું નાનું, જેથી નાનું બોક્સ મોટાની અંદર આરામથી આવી જઈ શકે. હવે મોટા બોક્સમાં એક બાજુ બરાબર વચ્ચે એક ટાંકણીથી નાનકડું કાણું પાડી દો અને નાના બોક્સની સામેની બાજુ કાપીને ત્યાં ટ્રેસિંગ પેપર ચોંટાડી દો. બસ, થઈ ગયો આપણો પિનહોલ કેમેરા રેડી. હવે આવે છે સૌથી મજાનો ભાગ. જ્યારે આપણે આ કેમેરામાંથી કોઈ ઝાડ જેવી વસ્તુને જોઈએ ને, તો ટ્રેસિંગ પેપર પર એનું ચિત્ર દેખાય છે. પણ કેવું ખબર છે? ઊંધું. આશ્ચર્ય થયું ને? આવું એટલા માટે થાય છે કારણ કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. ઝાડની ઉપરથી આવતો પ્રકાશ સીધો નીચે જાય છે અને નીચેથી આવતો પ્રકાશ ઉપર. એટલે ચિત્ર ઊંધું થઈ જાય છે. અને તમને ખબર છે, દુનિયાના સૌથી પહેલા કેમેરા પણ આ જ રીતે કામ કરતા હતા. છે ને કમાલની વાત? તો આ આખી એક્ટિવિટી પરથી આપણે શું શીખ્યા? 2 મુખ્ય વાતો. એક, કે પિનહોલ કેમેરામાં ચિત્ર હંમેશા ઊંધું જ દેખાય, અને 2, આ જ વસ્તુ એ સાબિત કરે છે કે પ્રકાશ કોઈ વાંકાચૂકા રસ્તે નહીં, પણ એકદમ સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. વિજ્ઞાનનો આ એક બહુ જ મોટો અને મહત્વનો નિયમ છે. ચાલો, હવે એક બીજા રસપ્રદ વિષય તરફ આગળ વધીએ. શું થાય જ્યારે પ્રકાશ કોઈ અરીસા જેવી ચળકતી વસ્તુ સાથે ટકરાય? આ જે ઘટના બને છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાવર્તન, એટલે કે રિફ્લેક્શન. આ સમજવા માટે પણ એક મસ્ત પ્રવૃત્તિ છે. આપણને જોઈશે એક ટોર્ચ, એક કાંસકો અને એક અરીસો. હવે જુઓ, ટોર્ચનો પ્રકાશ કાંસકામાંથી પસાર કરો અને સીધો અરીસા પર પડવા દો. શું દેખાયું? પ્રકાશના કિરણો અરીસા સાથે ટકરાઈને પાછા ફરે છે, પણ બીજી દિશામાં. આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર સાયન્સ. અરીસો બસ પ્રકાશની દિશા બદલી નાખે છે. તો આ પ્રવૃત્તિ પરથી પણ આપણને 2 વસ્તુઓ પાકી થઈ ગઈ. પહેલું, જે આપણે પહેલાં પણ જોયું, કે પ્રકાશ સીધી લીટીમાં જ ચાલે છે. કાંસકામાંથી નીકળતી લાઇટો એ જ બતાવે છે. અને બીજું, કે અરીસા જેવી ચળકતી સપાટી પ્રકાશને વાળી શકે છે, એની દિશા બદલી શકે છે. અને બસ આ જ ઘટના એટલે પરાવર્તન. વાહ! આજે તો આપણે કેટલી બધી નવી અને મજેદાર વાતો જાણી. તો ચાલો, ફટાફટ
એક નાનકડું રિવિઝન કરી લઈએ જેથી બધું એકદમ પાક્કું યાદ રહી જાય. તો મુખ્ય મુદ્દા શું હતા? પહેલું, અપારદર્શક વસ્તુઓ પ્રકાશને રોકે છે અને પડછાયો બનાવે છે. બીજું, પારદર્શક વસ્તુઓ પ્રકાશને જવા દે છે. ત્રીજું અને સૌથી મહત્વનું, પ્રકાશ હંમેશા સીધી લીટીમાં ચાલે છે. અને ચોથું, અરીસા જેવી ચળકતી સપાટી પ્રકાશને પરાવર્તિત કરે છે, એટલે કે તેની દિશા બદલી નાખે છે. આ છે પ્રકાશની દુનિયાના બેઝિક નિયમો. યાદ રાખજો, વિજ્ઞાન ખાલી ચોપડીઓમાં નથી હોતું, એ તો આપણી ચારે બાજુ છે. તો હવે તમારા માટે એક નાનકડું કામ. આજે ઘરે જઈને આસપાસ જોજો અને શોધજો કે કઈ વસ્તુઓ પારદર્શક છે અને કઈ અપારદર્શક. અને હા, એ પણ વિચારજો કે શું તમે ક્યારેય તળાવના શાંત પાણીમાં પોતાનો ચહેરો જોયો છે? એ પણ એક પ્રકારનું પરાવર્તન જ છે. બસ આ જ રીતે જોતા રહો, વિચારતા રહો અને નવું નવું